નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, અંગ્રેજી બોલવા માટે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય ઘરે બેઠા એની ટેકનિક હું તમને આજે સમજાવવાનો છું. રેડી? અને મેઇન બીજી મહત્વની વાત તમને આજના લેક્ચરની શરૂઆત કરું એની પહેલાં બસ ટૂંક જ સમયમાં એક ફ્રી લાઈવ અને એક અનોખી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ કયો કે ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપની યુટ્યુબ ચેનલ ઉપરથી શરૂ થવા જઈ રહ્યો છે. કાલ સાંજ સુધીમાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. બટ જોડાયેલા રહેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો નથી કર્યો તો, અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ જરૂર મોકલાવી દેજો. મિત્રો, શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની કે અંગ્રેજી બોલવાની શરૂઆત આવી રીતે કરો અને સ્પીકિંગ માટેની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. તો ખાસ હવે શરૂઆત કરીએ આજના સેશનની. તો સૌથી પહેલા અંગ્રેજી બોલતી વખતે ઘણા બધા સેન્ટેન્સીસ જે બોલવાના થતા હોય છે એ તરત જ તમે બોલી નાખો તો મજા આવશે. જેમ કે આપણે કોઈ સાથે વાતચીત કરતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ મારો ભાઈ છે એ અત્યારે ક્રિકેટ જોઈ રહ્યો છે. તો સેન્ટેન્સ થશે માય બ્રધર. મારો ભાઈ જોઈ રહ્યો છે. માય બ્રધર ઇઝ વોચિંગ ટીવી. હાલો બોલતા જ જજો સાથે સાથે. માય બ્રધર ઇઝ વોચિંગ ટીવી. અચ્છા, મારે એમ કેવું હોય કે મારા મમ્મી ચા બનાવી રહ્યા નથી તો તમે કહી શકો માય મધર ઇઝ નોટ મેકિંગ ટી. શું થશે? મેકિંગ ટી. અચ્છા, મારે એમ કેવું હોય કે દીપક છે એ અત્યારે જમી રહ્યો છે. દીપક જમી રહ્યો છે તો તમે કહી શકો કે દીપક ઇઝ ટેકિંગ. જો લંચ લઈ રહ્યો હોય તો કહી દો ટેકિંગ હિઝ લંચ. અચ્છા, મારે એમ કેવું હોય કે રીટા અત્યારે રડી રહી છે તો તમે એમ કહી શકો કે રીટા ઇઝ ક્રાઇંગ નાવ. હવે ઉપરના તમે બધા સેન્ટેન્સીસ જોશો ને એટલે તમને એક વસ્તુ કોમન દેખાશે. એમ ઇઝ આર અને આરની સાથે આઈએનજી. હજી હું એકાદ એક્ઝામ્પલ લઉં કે તેઓ છે અત્યારે ગાડી ચલાવી રહ્યા છે તો ધે આર ડ્રાઇવિંગ અ કાર. અચ્છા, મારે એમ કેવું હોય કે હું અંગ્રેજી શીખવાડી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. અને તમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છો તો સેન્ટેન્સ થશે યુ આર લર્નિંગ. શું થશે? યુ આર લર્નિંગ ઇંગ્લિશ. હવે આ રીતનું સેન્ટેન્સ થશે. હવે મિત્રો, અહીંયાથી એક વસ્તુ તમને નોટિસ થઈ કે તમે જોશો ને તો દરેક પ્રકારના સેન્ટેન્સમાં એમ ઇઝ અને આર આવા જ બધા વાક્ય બોલ્યો. અને દરેક વાક્યના ગુજરાતીની શરૂઆતમાં હું એક વસ્તુ બોલ્યો કે ભાઈ મારો ભાઈ અત્યારે ટીવી જોઈ રહ્યો છે. મારા મમ્મી અત્યારે ચા બનાવી રહ્યા નથી. અચ્છા, દીપક છે ને અત્યારે લંચ કરી રહ્યો છે. રીટા છે અત્યારે રડી રહી છે. તેઓ અત્યારે કાર ચલાવી રહ્યા છે. હું અત્યારે અંગ્રેજી શીખવાડી રહ્યો છું અને તમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છો. શીખવું એટલે લર્ન અને શીખવાડવું એટલે ટીચ થશે. પણ મિત્રો, અહીંયા તમે દરેકમાં એક વસ્તુ કોમન જોઈ છે, ઈ છે એમ ઇઝ અને આર, અને એની સાથે તમે જુઓ ને તો આઈએનજી વાળું રૂપ જોવા મળ્યું છે. રેડી? હવે તમને હું એક વસ્તુ કહી દઉં કે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ ક્યાં થાય. હવે જો એની આગળ બધાની આગળ તમને જે વ્યક્તિ કામ કરતો હોય ને એનું નામ એટલે સબ્જેક્ટ આપવામાં આવ્યું છે, અને આઈએનજી પછી તરત જ જે ક્રિયા થાય છે એટલે કે ઓબ્જેક્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, આ જે સરસ મજાની જે વાક્ય રચના છે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે તમને ખબર હોય તો ભલે, ના ખબર હોય તો હું ફરી એક વખત કહી દઉં છું કે જ્યારે કોઈ પર્ટિક્યુલર સમયમાં જ્યારે તમારે ગમે ત્યારે તમે જોતા હોય ને કોઈ વ્યક્તિ એક ક્રિયા કરી રહ્યો છે એટલે કામ કરી રહ્યો છે ત્યારે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકો છો. હવે આમાં ભૂલ શું કરે છે ખબર છે બધા લોકો? માની લ્યો કે અત્યારે મારી સામે છે ને એક જય નામનો છોકરો છે દોડી રહ્યો છે તો ઘણા લોકો એવી રીતના કહેશે જય રનિંગ નાવ. આવું વાક્ય બોલી દેશે, જય રનિંગ નાવ. અથવા તો આવું કહેશે કે જય ઇઝ રન નાવ. રેડી? આ રીતના સેન્ટેન્સ બોલી નાખશે. હવે સાહેબ ખાસ ધ્યાન રાખજો કે આ બંને સેન્ટેન્સ આવી રીતના ખોટા પડશે. શું કામ? કારણ કે
જ્યારે કોઈ વ્યક્તિ એટલે કે અહીંયા જય છે, જયની જગ્યાએ કોઈ પણ હોય, ઇવન એવું નથી કે વ્યક્તિ, પ્રાણી, પશુ પક્ષીઓ, કોઈ પણ વ્યક્તિઓ જે ક્રિયાઓ કરી રહ્યા છે તો એમાં ઓલવેઝ એમિઝારની સાથે આઈએનજી વાળું જ ફોર્મ તમારે મૂકવું પડે. ઓકે, શિક્ષક અત્યારે ભણાવી રહ્યા છે તો ટીચર ઇઝ ટીચિંગ. મારા મિત્રો છે અત્યારે દુબઈ જઈ રહ્યા છે, માય ફ્રેન્ડ્સ આર ગોઈંગ ટુ દુબઈ. મારા પપ્પા છે એ અત્યારે છાપું વાંચી રહ્યા છે, માય ફાધર ઇઝ રીડિંગ ન્યૂઝપેપર. તો દરેકમાં જે કામ કરે છે એનું નામ, એની સાથે એમ, ઇઝ કે આર ક્યારે કયું વાપરવું એ તમને ખબર છે, એની સાથે ઓલવેઝ આઈએનજી વાળું ફોર્મ મૂકવું પડે છે. હવે એ જ વસ્તુ તમને નેગેટિવમાં હોય તો માની લો, હા, આનું સાચું સેન્ટેન્સ શું થશે કે જય ઇઝ રનિંગ નાવ. જય ઇઝ રનિંગ નાવ. આ તમારું સાચું સેન્ટેન્સ થાય. બરોબર છે? એટલે આ બંને સેન્ટેન્સને ખાસ ધ્યાન રાખવાનું. મોસ્ટલી ભૂલ કરતા હોય છે. ક્યારે આ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો? જ્યારે તમારે કોઈને કેવું છે કે ફલાણા ભાઈ, ફલાણી બેન કે ફલાણું ફલાણી ફલાણા એ અત્યારે જ કોઈક ક્રિયા કરી રહ્યા છે, કોઈક કામ કરી રહ્યા છે. જેમ કે અત્યારે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે કહી શકો સર આઈ એમ વોચિંગ યોર વિડીયો નાવ. અને હું તમને એમ કહી શકું કે હું અત્યારે અંગ્રેજી શીખવાડી રહ્યો છું, તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ. તો આ બે સેન્ટેન્સ શું કામ થયા અત્યારે? કારણ કે એ બે ક્રિયા અત્યારે તમારી સમક્ષ ચાલુ છે એટલા માટે. રેડી? તો આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો આ પેલો કન્સેપ્ટ છે. હવે આમાં તમારી નેગેટિવમાં તમે કહી શકો દીપક ઇઝ નોટ ટેકિંગ લંચ. દીપક અત્યારે લંચ કરી રહ્યો નથી. રીટા રડી રહી નથી, તો રીટા ઇઝ નોટ ક્રાઇંગ. ઓકે, તેઓ અત્યારે કાર ચલાવી રહ્યા નથી, તો દે આર નોટ ડ્રાઇવિંગ અ કાર. હું અત્યારે અંગ્રેજી શીખવાડી રહ્યો નથી, આઈ એમ નોટ ટીચિંગ ઇંગ્લિશ. તમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા નથી, યુ આર નોટ લર્નિંગ ઇંગ્લિશ. ઓકે, એ વસ્તુ તમારે માની લો કે કોઈકને ક્વેશ્ચન પૂછવો છે અત્યાર માટે, શું તમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છો? તો એના માટે એમ ઇઝ આર આગળ આવી જાય, સબ્જેક્ટ પાછળ વહી જાય, તો સેન્ટેન્સ શું થાય? આમાં બેમાં આટલો જ ફેર કરવાનો. આ બેમાં આટલો, આ આગળ વહ્યું જાય અને આ એની જગ્યાએ પાછળ વહી જાય. કે ઇઝ યોર બ્રધર અથવા તો ઇઝ માય બ્રધર વોચિંગ ટીવી. અચ્છા, આનું બનાવું છે દીપક, શું દીપક લંચ લઈ રહ્યો છે? તો ઇઝ દીપક ટેકિંગ લંચ. અચ્છા, શું રીટા રડી રહી છે? ઇઝ રીટા ક્રાઇંગ નાવ. શું તેઓ કાર ચલાવી રહ્યા છે? આર ધે ડ્રાઇવિંગ કાર. હેલ્પિંગ વર્બથી વાક્યની શરૂઆત કરવાની થાય. ક્લિયર થાય છે? તો પહેલો કન્સેપ્ટ સમજાણો કે ન સમજાણો? પરફેક્ટ આ કન્સેપ્ટને સમજવાનો છે અને આ કન્સેપ્ટના આધારે સેન્ટેન્સીસ બોલવાના છે. જ્યારે અંગ્રેજી બોલતા શીખવું હોય ને, એના માટે દરેક કન્સેપ્ટને તમે વન બાય વન ક્લિયર કરતા જાઓ. ઘાણી શું કામ થાય અંગ્રેજી બોલવા? મને તમે કહો તો. ઘાણી એક જ જગ્યાએ થાય છે કે આરું કેવું સેન્ટેન્સ ક્યાં મારવું. મને ખબર તો છે સાહેબ કે અંગ્રેજીમાં એમિઝારની સાથે આઈએનજી આવે, પણ ક્યારે કયું વાપરવું ને એ હારા લોચા થઈ જાય બધાય. પણ ચિંતા ન કરો સાહેબ, આપણે એક સરસ મજાનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ તમારા માટે કોર્સ લઈને આવી રહ્યો છું. સ્પોકન ઇંગ્લિશ કોર્સ વધીને 2 દિવસમાં. હું તમને કહું છું કે ફ્રાઈડેના આ શરૂ થશે. લ્યો ને, હું તમને અત્યારે ડેટ તમને પહેલી વાર કહી દઉં. ફ્રાઈડેના દરરોજ સાંજે 9 વાગે આ એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. આવી જ રીતના કન્સેપ્ટ વાઇઝ એક એક કન્સેપ્ટને ક્લિયર કરાવવામાં આવશે. રેડી? તો ખાસ આ એક સિરીઝને તમે અટેન્ડ કરજો. દરેક કન્સેપ્ટને ક્લિયર કરવામાં આવશે, જેથી કરી અને તમારા દરેક પ્રકારના કન્સેપ્ટ ક્લિયર થઈ જવાના છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો અને આ સિરીઝમાં અવશ્ય જોડાજો. તમને ઘણો બધો ફાયદો થશે ને થશે. આવી જ રીતે એક એક કન્સેપ્ટને મારે ત્યાં ક્લિયર કરાવવા છે. ઓકે, તો આવશો ને? આવશો કે નહીં? આવશો કે નહીં? હા, આવશો. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. હવે આગળ વધીએ એની પહેલા જો કન્સેપ્ટમાં ખરેખર ડીપમાં જવું જ હોય ને, અને મારે હું જે ઓફલાઈનમાં ભણાવું એ જ કન્સેપ્ટ ભણવા હોય ને બેઝિકથી અને મસ્ત રીતે ફૂલ પ્રેક્ટિસ, મતલબ આમાં બધું આવી ગયું. બધું જેમ કે હું ઓફલાઈનમાં ભણાવું તો એ જ રેકોર્ડેડ લેક્ચર્સ તમને અહીંયા મળી જશે. આખા વર્ષની ફી ફક્ત 1999 રૂપિયા છે. 97 2 72 93 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સનો લાભ લઈ શકો છો. ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા તમને મળી જશે. ફક્ત ડ્યુરેશન છે એ 12 મહિનાનો છે. બેઝિકથી શરૂઆત છે. પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ સીટ્સ છે એ તમને મફતમાં આપવામાં આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગના લેક્ચર્સ અને આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે એ પણ અહીંયા ફ્રીમાં છે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો અને અત્યારે જોડાઈ જાઓ. રાહ છે નહીં જોવો છો? 97 2 72 92 92 પર કોલ કરો, વધારે ઇન્ફોર્મેશન લઈ લો. ઓકે,
હાલો એક કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો. હજી એક બીજો કન્સેપ્ટ ક્લિયર કરાવો. હવે વિચાર કરો, જે હું ફ્રાઈડે થી જે સિરીઝ શરૂ કરવાનો છું ને, એમાં એક એક કન્સેપ્ટ ઉપર હું અઢળક ટાઈમ લેવાનો છું, અઢળક વાક્યોની પ્રેક્ટિસ કરાવવાનો છું. એટલે એ ફ્રાઈડે વાળી સિરીઝમાં તમે જોડાવાનું ભૂલતા નહીં. 9 વાગે વિજય નાટ્ય નામની ચેનલ ઉપરથી શરૂઆત થવા જઈ રહી છે. સો આવશો ને, મજા આવવાની છે. ઓકે, હવે એક કન્સેપ્ટ છે ને સાહેબ, મસ્ત રીતે મારે બીજો એનો એ જ કન્સેપ્ટ સમજાવવો છે કે ઘણીવાર આપણે એવા પ્રકારના જે સેન્ટેન્સીસ છે એ બોલવામાં ભૂલ કરીએ છીએ. હવે કેવા ભૂલ કરીએ છીએ? જેમ કે મારે તમને એમ કેવું છે કે ભાઈ અમે ગઈકાલે છે ને તમને કોલ કર્યો હતો, અમે ગઈકાલે તમને કોલ કર્યો, તો સેન્ટેન્સ શું થશે? વી કોલ્ડ યુ યસ્ટરડે. વી કોલ્ડ યુ યસ્ટરડે, આ પહેલું સેન્ટેન્સ છે. અચ્છા, મારે તમને એમ કેવું હોય કે ભાઈ તેણીએ મને મેસેજ મોકલ્યો, તો શી સેન્ટ મી અ મેસેજ, અથવા તો SMS કરી નાખું, NSMS શોર્ટ ફોર્મમાં. ઓકે, મારે તમને એમ કેવું છે કે મેં કપડાં ન ખરીદ્યા, તો શું થશે? આઈ ડીડ નોટ બાય ક્લોથ્સ. સમજો, આઈ ડીડ નોટ બાય ક્લોથ્સ. અચ્છા, મારે તમને એવું કેવું હોય કે તેઓએ મને 5 રૂપિયા આપ્યા, તો ધે ગેવ મી 5 રૂપીઝ. અચ્છા, મારે એવું કેવું હોય કે મહેકે મને ફોટો મોકલ્યો, તો મહેક સેન્ટ મી અ ફોટો, મને એક ફોટો મોકલ્યો. અચ્છા, મારે એમ કેવું હોય કે અમારા શિક્ષકે આ એક્સપ્લેન કર્યું, તો અવર ટીચર એક્સપ્લેન્ડ ઇટ એટલે કે આ. અચ્છા, મારે તમને એક વાક્ય કેવું હોય કે શું તમે પાણી પીધું, તો શું થશે? ડીડ યુ ડ્રિંક વોટર. શું તમે પાણી પીધું? ડીડ યુ ડ્રિંક વોટર. અચ્છા, મારે એવું પૂછવું હોય કે તમે શું જોયું, તો સેન્ટેન્સ થશે વોટ ડીડ યુ વોચ. હવે આ કન્સેપ્ટને તમે સમજો. આ કન્સેપ્ટ છે આખો પાસ્ટનો. શું છે? પાસ્ટનો. હવે પાસ્ટમાં જ્યારે કોઈ ક્રિયા કરી એના માટેનો છે આ કન્સેપ્ટ. પાસ્ટમાં ઘણા બધા પાસ્ટ આવતા હોય છે, એમાંનો એક આ છે સિમ્પલ પાસ્ટ. હવે સિમ્પલ પાસ્ટમાં ઓલવેઝ 2 વસ્તુ વધુ ભાગ ભજવે છે. એક છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને એક છે ને એ છે ડીડ. હવે આ જે 2 શબ્દ તમને સમજાઈ ગયા હોય ને, એટલે તમે કોઈ પણ કન્સેપ્ટના આધારે સિમ્પલ પાસ્ટના સેન્ટેન્સ ગમે ત્યારે ગમે એ રીતે બોલી શકો. ચિંતા ન કરો, અત્યારે એક્સપ્લેન કરું છું. આ નમૂનો છે, ડેમો છે. જે શુક્રવારથી સિરીઝ શરૂ થશે ને એમાં આ જ રીતે કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, આ તમે બધામાં સેન્ટેન્સ જોશો ને, તો વી કેન્સલ્ડ. શું છે? વી કેન્સલ્ડ. ઓકે, પછી શી સેન્ટ, પછી ધે ગેવ, પછી મહેક સેન્ટ, અવર ટીચર એક્સપ્લેન્ડ. પછી તો તમે બધામાં જુઓ ને, તો અહીંયા બધી V2 નો ઉપયોગ કરવામાં આવેલો દેખાય છે તમને. રેડી? V2 એટલે શું? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે ક્રિયાપદના અલગ અલગ રૂપ હોય છે, એ આપણે એક્સપ્લેન કરેલા છે કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2, ક્રિયાપદના ભૂતકૃતનું રૂપ એટલે V3. આવા અલગ અલગ ક્રિયાપદના રૂપો છે એ હોય છે. તો આમાં V2 નો ઉપયોગ થાય. હવે V2 એટલે કે ગોનું વેન્ટ થાય, મેકનું મેડ થાય, એડનું એડેડ થાય. તો એ શું દર્શાવે છે કે એ ક્રિયા થઈ એવું દર્શાવે છે. તો એના માટે તમે દરેક પ્રકારના સેન્ટેન્સ જોશો ને, તો V2 નો ઉપયોગ થયો છે. આમાં જે ક્રિયા કરે છે એ આગળ, અને જે ઓબ્જેક્ટ છે, બસ આ એક કન્સેપ્ટ જ છે સરસ મજાની રીતે, કે જેનાથી તમે હજારો સેન્ટેન્સ બોલી શકો છો. આ વ્યક્તિએ ક્રિયા કરી, બસ બીજી કોઈ વાત જ નહીં. કે મારા મિત્રોએ તો સાહેબ સ્વીકાર્યું, તો માય ફ્રેન્ડ્સ એક્સેપ્ટેડ. મેં 10 લીટર પાણી ઉમેર્યું, આઈ એડેડ 10 liters વોટર. અચ્છા, મેં બારી ખોલી, તો શું થશે? આઈ. હવે ખોલી એટલે ઓપન્ડ થશે. શું થશે? આઈ ઓપન્ડ ધ ડોર. તેઓએ બારી બંધ કરી, ધે ક્લોઝડ. એટલે દરેક વખતે અહીંયા શું મૂકી દેવાનું? V2 જ મૂકી દેવાનું, બીજી કોઈ માથાકૂટ જ નહીં. હવે એનું નેગેટિવ સ્ટ્રક્ચર જુઓ, તો એમાં તમારે અહીંયા પછી નોટ મૂકી દેવું પડે. સબ્જેક્ટની બાજુમાં જે ડીડ છે
એની બાજુમાં નોટ અને એની બાજુમાં V1 ને પછી ઓબ્જેક્ટ. હવે ડીડ સાથે ઓલવેઝ ક્રિયાપદનું V1 થઈ જાય. હવે તમને પાછું એ ન થવું જોઈએ કે ભાઈ અહીંયા પાસ્ટ ટેન્સ છે તો હું V2 મૂકું. ના, એવું ન હોય. એટલે એ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું. મેં ન પીધું તો આઈ ડીડન્ટ ડ્રિંક. આઈ ડીડન્ટ ડ્રિંક. હવે ડીડન્ટ એ ડીડ નોટ નું શોર્ટ ફોર્મ છે. આઈ ડીડન્ટ સ્પીક, હું ન બોલ્યો. ધે ડીડન્ટ કમ, તેઓ ન આવ્યા. વી ડીડન્ટ ગો, અમે ન ગયા. હી ડીડન્ટ થિંક, તેને ન વિચાર્યું. ક્લિયર થયું? તો આ વસ્તુ કન્સેપ્ટ સમજવાની છે. એન એ વસ્તુ છે પાસ્ટમાં પ્રશ્ન પૂછવા માટે, તો ડીડ આગળ આવી જશે. ડીડ યુ સ્પીક, શું તમે બોલ્યા? ડીડ યુ ગો, શું તમે ગયા? ડીડ યુ લિસન, તો તમે સાંભળ્યું? ડીડ યુ બાય, શું તમે ખરીદ્યું? ડીડ યુ બ્રિંગ, શું તમે લાવ્યા? વોટ ડીડ યુ બ્રિંગ, તમે શું લાવ્યા? વાય ડીડ યુ બ્રિંગ, તમે શા માટે લાવ્યા? વાય ડીડ યુ ગો, તમે શા માટે ગયા? હાઉ મેની ચેર્સ ડીડ યુ બાય, તમે કેટલી ચેર ખરીદી? તો આ એક કન્સેપ્ટ છે એ જે પાસ્ટ નો છે. તો આ બધા સેન્ટેન્સીસ આ રીતે બોલતા આવડવા જોઈએ. રેડી? તો આ એક નમૂનો હતો, આ એક ડેમો હતો તમારા માટે. અને આ જ ડેમા રૂપી એકદમ પિક્ચર છે ને એ ફ્રાઈડે થી શરૂઆત થવા જઈ રહી છે. મસ્ત મજાની રીતે એકદમ 9 જાન્યુઆરીથી તમને તારીખે કહી દઉં છું. સાંજે 9 વાગ્યાથી આપણે આ શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો ખાસ મિત્રો આ ચેનલને એટલા માટે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. અને મજા આવી હોય તો કમેન્ટમાં રેડ હાર્ટ મૂકી દેશો. પેલા વિડીયોને લાઇક કરી દેજો. દરેક લોકોને એક વિનંતી છે, વિડીયોને લાઇક કરી દો. કારણ કે આવી સિરીઝ તમારા માટે ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યો છું કે કન્સેપ્ટ આધારિત અંગ્રેજી બોલતા આપણે શીખીશું. સાથે સાથે આ બંને વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. જ્યારે આપણી સિરીઝ શરૂ થાય ત્યારે આ બે વસ્તુ તમારી સાથે હશે ને તો ડેફિનેટલી તમને ફાયદો થવાનો છે. એક તો સ્પોકન ઇંગ્લિશની બુક જે છે 349 રૂપિયા જ ફક્ત પ્રાઇસ છે. 2026માં અંગ્રેજી બોલતા થવું જ છે એટલે થવું જ છે. તો એના માટેની આ ફર્સ્ટ સિરીઝ અને એના માટે આ બુક તમારી પાસે જરૂર હોવી જોઈએ. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી વોટ્સઅપ આ બુક તમે ઓર્ડર કરાવી શકો છો. એટલે ખાસ કરી દેજો. 35 થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, બધી વસ્તુ ઇન્ક્લુડેડ છે. અને એક છે પ્રેક્ટિસનો મહાસાગર એટલે કે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ. 4 પીડીએફ તમને મળશે ફક્ત 299 રૂપિયામાં. અત્યારે ઓફર ચાલુ છે તો લાભ લઈ લેજો. ઓકે. અને સાથે સાથે આપણી બીજી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં પણ એક સરસ મજાની વોકેબ્લરીની સિરીઝ શરૂ થશે એટલે એને પણ એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ ઉપર જોડાજો ફ્રીમાં. અને હા, આપણે વિજય નાક્યા ફેસબુક અને ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ ઉપરથી આપણે દરરોજ લિંક મૂકીએ છીએ, ઇવન રીલ્સ મૂકીએ છીએ કે જ્યાંથી તમે અંગ્રેજી મસ્ત રીતે શીખી શકો છો. તો ખાસ આને એક લાભ લેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમે જરાક કમેન્ટ સેક્શનમાં કહી દેજો. મજા આવી કે નહીં? મજા આવી ને? તો એક સારું એવું સેન્ટેન્સ લખતા જો, સર આઈ એમ હેપી, સર આઈ એમ વેઇટિંગ ફોર યોર ન્યૂ સિરીઝ, કે આવું કોઈ પણ. અને કાં તો દિલડું તો મૂકી દેજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જતા જતા લાઈક કરતા જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.